અરે એક ફોન કરવામાં કેટલી વાર, ક્યારનો તારા ફોનની રાહ જોઉં છું. ચલ ચલ જલ્દી બોલ, શું થયું? અરે અંકલ, તમે આજ સુધી મને જે પણ કામ સોંપ્યું હોય અને એ ના થયું હોય એવું કોઈ દિવસ બન્યું છે? બિચારા ફિનિક્સ પંખીના ઘરના કાગળિયા પણ એની જેમ જ રાખ રાખ થઈ ગયા છે. અચ્છા, ખરેખર? ભાઈ તો મારે તારા પગારમાં વધારો કરવો પડશે હવે. અરે ના ના અંકલ, એની કોઈ જરૂર નથી. બાકી તમારા લીધાને શાંતિ મળીને એટલે બસ. અને એકલાને નહીં, આપણને બંનેને મળી એમ બોલ. હવે પેલી કિંજનને ખબર પડશે. ધામધૂમથી લગ્ન કરાવાય કે સહેલી વાત નથી. અને કોઈના હૃદયમાં જગાવેલી અપમાનની આગને બુઝાવવી એ પણ કેટલી અઘરી છે. અઘરી નહીં અંકલ, અશક્ય કહો, અશક્ય. અને જ્યારે જ્યારે કિંજલની પડતી જોઉં છું ને, એને હારતા જોઉં છું ને, મને ખુશી થાય છે, મજા આવે છે. બસ તો આ જ રીતે મજા લેતો રે. હે, અરે આવા તો ભવિષ્યમાં કઈ કેટલાય મોકા આવતા રહે છે. ચાલ ફોન મૂકું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માસુક અંકલ, આજ સુધી તમે મને જે કંઈ પણ કામ કહ્યું છે, સારું ખરાબ કંઈ પણ વિચાર્યા વગર મેં એ બધું જ કામ કર્યું છે. અને આજે પહેલી વાર એવું બન્યું કે તમે મને કિંજલના ઘરના કાગળિયા લાવવાનું અને એને બાળવાનું કહ્યું. ને મને ગમ્યું કે આ કામ મારા હાથેથી થયું છે. ને મને આ વાતનો આનંદ છે, ખૂબ જ આનંદ છે. એટલો આનંદ કે જાણે ગમતાનો કરીએ ગુલાલ. તો પછી કાગળિયા ગયા ક્યાં? મને પણ એ જ સમજાતું નથી. ગુલાબ, તારા મગજના તાળાની ચાવી મળી કે નહીં? હું પણ એ જ વિચારી રહ્યો છું કિંજલબેન, કે એ લોકો આવ્યા અને ઘરનો સામાન બહાર ફેંકવા લાગ્યા. પણ એ વખતે તો હું એમની સામે જ હતો. તે પછી પણ ત્યાં જ હતો ને. પાક્કું એકવાર ફરીથી યાદ કરી જો. તું થોડા સમય માટે પણ સામાનને રેઢો મૂકીને ક્યાંય ગયો તો? હા, યાદ કર ગુલાબ, યાદ કર. કારણ કે જે માણસે હાથ સફાઈ કરી છે ને, એણે બરાબર મોકો જોઈને હાથ માર્યો છે. ક્યાં રાહુલ તો નતો? અરે રાહુલ ક્યાંથી હોય? એ તો પોતે જે દિવસોમાં ક્યાંક ભાગતો છુપાતો ફરતો હતો. મને લાગે છે નક્કી કોઈ બીજું જ હશે. તો પછી એક કામ કર ગુલાબ, તું મને પહેલેથી કહે. પહેલા એ લોકો ઘરમાં આવ્યા, પછી એ લોકોએ ઘરનો સામાન બહાર ફેંક્યો. અમે કેટલી કોશિશ કરી એ લોકોને રોકવાની, પણ જે રીતે ઘરની બહાર સામાન ફેંકી રહ્યા હતા એ જોઈને તો બુદ્ધિ બેર મારી ગઈ હતી અમારી. હું પણ એ જ વિચારતી હતી કે હવે શું કરીશું, ક્યાં જઈશું આટલો બધો સામાન લઈને? અંધારું પણ થઈ ગયું હતું. એ તો ભલું થજો સરોજનું કે આવી અને એણે કહ્યું કે ચાલો મારા ઘરે. એક મિનિટ, એટલે કે તમે લોકો રાઘવ કાકાના ઘરે ગયા હતા? ઉત્તરીની કિંજલબેન, યાદ આવ્યું. સરોજ કાકી જ્યારે આવ્યા હતા ત્યારે એમને કહ્યું કે ઘરે ચાલો. ત્યારે થોડા સમય માટે હું સાહેબને લઈને કાકાના ઘરે મૂકવા ગયો હતો. ત્યારે આપણો સામાન અને કબાટ રસ્તા ઉપર રેઢો પડ્યો હતો. બસ એ જ સમયે કોઈ આવ્યું અને કાગળિયા લઈને જતું રહ્યું. પણ હવે આપણે એ કાગળિયા વગર શું કરીશું? જલ, વકીલ સાથે મારી વાત થઈ ગઈ છે અને એમણે કહ્યું છે કે પપ્પાજીએ જે કાગળિયા પર સહી કરી છે ને, એ કાગળિયાની જો કોપી પણ મળી જશે ને તો આપણું કામ થઈ જશે. પણ આપણા કાગળિયા પાછા ક્યાંથી આવશે? આ કાગળિયાને કારણે તો મોખાણ શરૂ થઈ છે. શાંતિભાઈ પાસે કાગળિયા માંગ્યા તો ઘરમાં તોડફોડ શરૂ કરાવી દીધી. કોઈ કાળે કાગળિયા પાછા મળશે નહીં, ભૂલી જાઓ પૈસા. અરે મને તો એ પણ ખબર નથી કે જે કાગળિયા ઉપર મેં સહી કરી છે એ સાચા છે કે ખોટા. હા, પણ એ વાત જાણવા માટે એમના ઘરે કાગળિયા ચોરી કરવા માટે થોડી જવાય છે. હું એવું કહેતી પણ નથી સેજલ, પણ કાગળિયા તો મળશે જ. ભગવાન કોઈ પણ સંજોગે એ કાગળિયા આપણા સુધી પહોંચાડશે જ. ના ના ના, જરા પણ રાહ જોવાની જરૂર નથી.
દુકાનની જેમ ઘર પર પણ બુલડોઝર ફેરવી નાખો એટલે વાત પતે. જય જિનેન્દ્ર અંકલ. હું પછી વાત કરું છું. એકદમ સાચી વાત કીધી તમે. કોણ છે ભાઈ? અને આ રીતે વગર પરવાનગીએ મારી ઓફિસમાં ઘૂસી આવવાનો મતલબ? અરે અંકલ, હવે ઓળખાણમાં શું મહેનત ને મતલબ શોધવાનો? તમે મને ભૂલી ગયા? અરે હું તમને પહેલા પણ મળેલો. ટી મેલામાં, ખુશ્બુ ટી કેફે, રાહુલ ભટ્ટ. હા હા હા, યાદ આવ્યું મને. એવા કોડા હોચપોચ ને? પેલો ઘડી ઘડી તું માસુકભાઈને ખૂણામાં લઈ જતો હતો નોકરી માંગવા માટે, એ જ ને? રાહુલ ભટ્ટ. તું ભટ્ટ ને? તો પછી જય જિનેન્દ્ર કેમ? પણ અંકલ, તમે તો શાહ છો ને, જય જિનેન્દ્ર. હવે અંકલ, તમે મને સ્વીકારી લીધો છે તો તમે મારા એક સવાલનો જવાબ આપો ને. તમે આ ઘરના બદલામાં મારા પપ્પાને એટલે કે રાઘવ ભટ્ટને તમે કેટલા પૈસા આપ્યા? ના એટલે કે તમારી પરવાનગી હોય ને તો જ બેસીશ. અંકલ, મને લાગે છે તું ઉભા ઉભા વધારે સારી રીતે વાત કર. ઠીક છે, તો આપણે એવું રાખીએ. બાકી તારા પપ્પાને મેં ઘરના બદલામાં કેટલા પૈસા આપ્યા એ મને પૂછવાની જગ્યાએ તું તારા પપ્પાને જઈને પૂછતો વધારે સારું. અને હવે જો બીજી કોઈ અગત્યની વાત કરવાની બાકી ન હોય તો મારે બહુ કામ છે. ઓકે? અરે પણ અંકલ, હું તમારો બહુ કામનો માણસ છું, મારા પર વિશ્વાસ રાખો. આ કિંજલ ને મોહન કાકાની દુકાન પર કબજો કરવા બદલ મેં કેવા કેવા કારસ્તાન કર્યા છે ને તમને ખબર નથી. જો હું શરૂઆત કરું, સૌથી પહેલા આ મોહન કાકાની ટી સ્ટોલ જે હતી ને, જ્યારે 25 વર્ષ ઉજવતા હતા ને, ત્યારે એ ટી સ્ટોલનું નામ મોહન એન્ડ ડોટર્સ નહીં, ભવાની ટી સ્ટોલ હતું. અને ટી સ્ટોલમાં જે આગ લગાવી હતી ને, એ આગ મેં જ લગાવી હતી. ને તાપીનગરમાં કિંજલ ને ઉત્કર્ષના જે હીર રાંઝા વાળા પોસ્ટર ચિટકાવ્યા હતા ને, એ પણ મેં જ ચિપકાવ્યા હતા અંકલ. જેને તાજી વાત કરું ને, તો જે છાપામાં હેડલાઇન્સ હતી ને, જલસા પાર્ટી એટલે કિંજલ ભટ્ટ, એ પણ મારા કારણે જ થયું છે.